અહીંયા આવતો. બોલો શેઠ. આ મગફળીના શાહ કેમ ઊંધા અવરા થયા? ઈ વાવા વાળો હતો ને, ઈ મેસી ટ્રેક્ટર વાળો હતો. તો તું હાજર નહોતો? હું હાજર હતો પણ દેશીમાં હતો. તમે બે થઈને મારું આખું વરા બગાડી નાખ્યું. પતિ પત્ની બે ગાડી લઈને નીકળે અને આ કટુડાના પાદરમાં ગાડી આમ ઊભી રાખે એટલે બ્રેક મારી ભાઈ. ઓય બ્રેક તો એમ જ લાગે ને, પટા ઘહાઈ ગયા છે હવે, એટલે આમાં અવાજ એવો આવ્યો. કટોડાના પાદરમાં ગાડી ઊભી રહી એટલે ડ્રાઈવર સાહેબ પતિદેવ આ બાજુથી હેઠા ઉતરે અને આ બાજુ આવે. કઈ બાજુ? કિલિન્ડર સાઈડ, ત્યાં એના ધર્મપત્ની બેઠા હોય. એટલે હળવે કરીને બાયણું ખોલે, ઓલી ઉતરે. શાંતિથી ઉતરો, કઈ ઉતાવળ નથી આપણે, સમજો, પડી ન જતી, શાંતિથી ઉતરો, શાંતિથી. એમાં બે જ વાત હોય, કઈ કા ગાડી નવી હોય અને કા લાડી નવી હોય. ઈના ઈ પાછા 5 વર્ષ થઈ જાય લગ્ન ને, અને પછી પાછા કટોડાના પાદરમાં ઉભા રે, બ્રેક મારું છું. કટોડાના પાદરમાં ઉભી રહે ગાડી, પછી પતિદેવ બહાર ન નીકળે. પછી ઓલી બિચારી બેઠી બેઠી ખોલતી હોય, આમાં બાયનું આમ કરે ને, તો ઓલું ત્યાં બેઠો બેઠો કે તૂટી જાય તારો બાપ, ભેગું ભેગું જ્યાં હોય બાયના ખોલતા નથી આવડતું. પણ 5 વર્ષ પહેલા તું જ ખોલી દેતો, હજી ખોલતો તાર બાપનું હું જાય ભલામણ. અને આમ તમે જોવો ને તો આમ મોજ, અમુક અમુક માણસો મોજ ગમે ત્યાંથી ગોતી લેતા હોય. હા, એને મોજ ગોતવા ન જ આવી પડે. હા, એક જણો તો હમણાં મદિરા પાન કરે, દારૂની પેગ મારે, ખીચામાંથી કઈક કાઢે, પાછું કઈક જોવે, પેગ મારે, ખીચામાંથી કઈક કાઢે, જોવે. કોકે કીધું એલા હું કરે છે, આ હું જોતો જાન દારૂ પીતો જા છો? અરે મારી ઘરવાળીનો ફોટો રહું છું ભાઈ, કે ફોટો જોતા જોતા દારૂ પીવાય? અરે એનો ફોટો રો, એક પેગ મારું, બીજો પેગ મારું, ત્રીજો મારું, ફોટો રો, અને એ રૂપાળી સુંદર લાગવા મળે ના એટલે સમજી લેવાનું સડી ગઈ. ગજબના ગજબના. હા, અમુક તો સાહેબ કેટલી વખત દીવ જાતા છે, ઈ તો આપણને ઈ બોલે તે ખબર પડે. હમણાં અમારે રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલે એક ગાડી ઊભી રહી અને સોરઠિયાવાડી સર્કલે એક પીધેલ આટા મારતો હતો. હવે ગાડી વાળાને દીવ જવું હતું, પીધેલ ને બોલાવ્યો. એ કે અહીંયા આવે ભાઈ, અહીંયા હું રે ભાઈ, હું ગામ રે મારું. એ કે ભાઈ દીવ જવું હોય તો કઈ રીતે જવાય? હવે ઓલા જે એડ્રેસ આપ્યું છે એ તમે સાંભળજો. પીધેલે કીધું દીવ જવું છે ભાઈ. હા ભાઈ દીવ જવું છે, રોજ તમને સરનામું આપું. આપને ભાઈ સરનામું પૂછ્યું તને, સાંભળો. રાજકોટની પાસે આવેલું સાપર વેરાવળ આવશે, એની બાજુમાં ગોંડલ પાસે વીરપુર, અને વીરપુરની બાજુમાં આગળ જાવ ને એટલે જેતપુર આવશે. જેતપુરથી જુનાગઢ આગળ વંથલીથી કેશોદ. સમજો, કેશોદ પછી તમે સમજો વેરાવળ, અને વેરાવળથી આગળ જાઓ ને એટલે સોમનાથ આવશે, અને એ વટી જાઓ એટલે દેલવાડા થઈને સીધું દીવ આવશે. હા, ઉનાય આવશે. ઓ દેલવાડા સીધું ઉના થઈને દેવ. ઓલા ભાઈ કે કેટલી વાર લાગશે? હે ભાઈ વાર નહીં પૂછોમાં, દીવ જવું હોય ગમે ત્યાં પૂગી જવાય. 5 કલાક જાતા થાય ને 3 કલાક વળતા થાય. એ કે 5 કલાક જાતા ને 3 કલાક વળતા ગાડી ફૂલ હોય ને ભાઈ, ગમે એવું માણા ભાઈઓ આવે. હા, નક્કી કરો આ કેટલી વાર જાતો હોય છે. એક પ્રોગ્રામમાં હું બોલ્યો, મેં કીધું ભાઈ કોર્ટમાં આ ગુનેગારના લાંબા લાંબા કેસ હાલે છે. અરે ગીતાજી ઉપર ને કુરાન ઉપર હાથ મૂકીને લોકો ખોટું બોલી અને લાંબા કેસ હાંકે છે. આ કેસ ટૂંકમાં પતી જાય અને ગુનેગારને વહેલાહેર સજા મળે, એના માટે સરકારે કાંઈક ઉપાય કરવો જોઈએ. એક જણો ઓડિયન્સમાંથી આવ્યો, માઇક હાથમાં લઈને મને કે પ્રફુલભાઈ એ આઈડિયા આપણી પાસે છે. મેં કીધું કેવી રીતે? અરે મને કે કુરાન ઉપર હાથ નહીં મુકાવવાનો, ગીતાજી માટે હાથ નહીં મુકાવવાનો. તો અમે કીધું અરે એને છે ને કોર્ટમાં હાથક પેગ મરાવી દો, બધું હાથું હાથું કહી દે. એટલે કીધું આને કોઈક લઈ જા. હા,